ભાતામાં થેપલા બનાવ્યા. નથુજી દરબાર અને નારાયણભાઈ બે સાથે ચાલ્યા જાય, પણ સાથે ચાલતા ચાલતા નારાયણભાઈનો એક ટેવ એવી, નારાયણજી સુતારની એક ટેવ શું? સત્સંગની વાતો કરવાની, બીજી કાંઈ નહીં. આપણે શું કરીએ વખત? હમણાં પુલ આશ્રમની યાત્રા કરવા ગયા, સત્સંગની વાતો કેટલી કરી? ગપોટા મારીએ, આરે એવા બધા હોય તે એક કોઈને સત્સંગ કરાવી દે એવું તાન થોડું આપણું. અરે ભગત હોય એટલે વળે સાંભળી જાય ત્યારે માળા ફેરવે થોડી ઘણી. પણ નારાયણજી સુતાર ઠેઠ સુધી સત્સંગની વાતો કરી ગયા. એક દી રાત વચ્ચે રહ્યા, હાથું બાતું જીમાં, બીજે દી હાલતા થયા. પણ ગઢડા નજીક આવ્યું, દુખાતું અને ગઢડા પહોંચ્યા. ગઢડા ગયા, મહારાજ સભા કરીને બેઠા હતા. નારાયણજી ભગત મહારાજને દંડવત કર્યા, બેઠા. બ્રહ્મચારીને બોલાવ્યા. મહારાજ કે બ્રહ્મચારી આ બે મહેમાનને જમાડી દો. એટલે નારાયણજી સુતાર કે મહારાજ અમે વસ્તામાં ટીમણ કરતા આવ્યા. મહારાજ કે હું રાખ ટીમણ કર્યું? એક થેપલામાં બે જણા જીમાં, એમાં હું ટીમણ કર્યું હોય? નથુજી દરબારને એમ થયું કે આને કોણ કહી ગયું? એને તરત આશ્ચર્ય થયું કે હા, આ નારાયણજીભાઈ કહે છે વાત સાચી. સ્વામી કીધું, ધર્મરાજાએ કીધું, હા મહારાજ જેને કીધું હોય, ધર્મરાજા કહ્યું તો ધર્મરાજા, નારાયણજીભાઈ કહ્યું તો નારાયણજીભાઈ. પણ હવે મને હરિભગત કરો ને તમારે શરણે. દરબારને રોજ મહારાજના દર્શન કરી સાધુ સમાગમ કરે. અને પછી થોડા દી પછી નથુજી દરબાર ગોંડલ આવ્યા. ગોંડલ આવ્યા, થોડા દિવસ ભજન કર્યું. પછી તો રોજ એટલે હવે તો હું સામું દેખાતું હતું, રોજ એટલે રોજ મંદિરે જઈ છોકરાને વ્યવહાર બધો હોપી દીધો, નિવૃત્તિ સ્વીકારી લીધી, મંદિરે જઈને અખંડ ભગવાનનું ભજન કરે. થોડો સમય થયો અને મહારાજે નથુજી દરબારને દર્શન દઈને કીધું કે નથુજી હવે તમારો અંત સમય. એટલે મહારાજનું કામ જ જીવાતને આપણે ભગવાન સુખે ભજીએ ને, આપણે ભગવાન સુખે ભજીએ એટલે જવાબદારી લીધી. આપણને ભગવાન ભજવાનું સાનુકૂળ રહે એટલે. પણ આપણે વ્યવહારની ચિંતા મહારાજે લીધી, આપણે પાછા ઉપરિયાવડ ચિંતા કરવા મળ્યા. હા, મહારાજ આપણી ચિંતા શું હતી? મહારાજ કે તમારા અન્ન વસ્ત્ર નાબરું, અન્ન વસ્ત્ર આશરો નાબરું, આથી વધારે તમારે શું જોઈએ? એટલી ચિંતા હું લઈ લઉં. તે એટલી ચિંતા મહારાજે લીધી ને, પેટ ભરવાની ચિંતા મહારાજે લીધી ને, આપણે પટારા ભરવાની લીધી. શું લીધી આપણે? પેટ ભરવાની મહારાજે લીધી, તો આપણે શું લીધી જયંતિભાઈ? પટારા ભરવાની. પેટ ભરે ક્યાં મેળ આવે છે? આપણે પટારા ભરવાની ચિંતા લીધી. મહારાજ કે તમારે આબરૂની ચિંતા કરતા નહીં, તમારી આબરૂ હું જાળવી લે. મહારાજે આબરૂ જાળવવાની ચિંતા મહારાજે લીધી, તો આપણે વિખ્યાતિ થવાની ચિંતા લીધી. હા, 5 જણા ઓળખ્યા થોડું હાલે, 50 જણા ઓળખવા જોઈએ. 50 ઓળખ્યા થોડું હાલે, 500 ઓળખવા જોઈએ. આપણે પ્રસિદ્ધિ થવાની ચિંતા આપણે લીધી. ચિંતા હું કરું, તમે ચિંતા કરતા. બેડરૂમ ની જરૂર હતી, 5 બેડરૂમ ની ચિંતા આપણે લીધી. હા, ભલે સાફ કરવા વાળા બીજા રાખવા પડે, પણ બંગલો તો મોટો હોવો જોઈએ. હું દિલીપ દાદા રાખવા જોઈએ. એ ચિંતા આપણે સામે હાલીને હોરીને. મહારાજે આશ્રયની ચિંતા લીધી હતી, આબરૂની ચિંતા, વસ્ત્રની ચિંતા મહારાજે લીધી હતી. હો વિનુભાઈ, અને વસ્ત્રની ચિંતા મહારાજે લીધી હતી, પણ 5 જોડીની. પણ 500 જોડીની ચિંતા આપણે માથે લીધી. તો એ 5 જોડીએ તો ક્યાં થાય છે કોઈને? તો એ 150 જોડી દિલીપ દાદા ને છે, ગરઢાને બોલો. લા ચિંતાઓ બધી આપણે માથે ઓરી લીધી, એમાં ભગવાન ભજાતા નથી. એમાં આપણું જે કામ કરવાનું એ રહી જાય છે. મૂળ કામ આપણું ભગવાન ભજવાનું કામ કરવાનું છે. આ લોકની વ્યવસ્થા મહારાજ, જો મહારાજ તો બહુ દયાળુ ભગવાન છે, બહુ દયાળુ ભગવાન છે. આ લોકની મહારાજ ચિંતા કરે ન કરે. મહારાજ છે ને ધમડકા ગયેલા, ધમડકા, અને ધમડકાના ગામ ધણી લાધોજી, એમને 4 દીકરા. રાયધણજી ને એ બધા એમના દીકરા, 4 દીકરા. કૃષ્ણજી ને રાયજણજી ને ઇન્દુજી ને 4 દીકરા હતા.
પણ લાધાજીને બહુ સારો સત્સંગ, અને એમના પત્ની જીજીબાઈ એમને બહુ સારો સત્સંગ. એમના સત્સંગના સંસ્કારો ચારે ભાઈઓમાં આવેલા, ચારે દીકરાઓમાં, અને એ બહુ સારા સત્સંગી. લાધાજી અને રાયધણજી તો પાસે સારા હરિભગત, અને એમના 4 દીકરાને પરણાવીને ઘરે બારે કર્યા અને વહુ આવી એ બહુ સારી સંસ્કારી. એમાં કરણીબાઈ મોટા દીકરાના પત્ની, સત્સંગ બહુ સારો. અવારનવાર મહારાજ કચ્છમાં જાય, કચ્છમાં એટલે ધમડકા જાય, પણ થોડો સમય થયો એટલે ધમડકામાં ઉપદ્રવ થવા મળ્યો, એટલે એ આખો પરિવાર પછી આધોઈ રહેવા માટે આવ્યો, જે નિષ્કુળાનંદ સ્વામીના સસરાનું ગામ, આધોઈ રહેવા માટે આવ્યો. પછી એકવાર મહારાજ આધોઈ ગયેલા, લાધાજીએ મહારાજનું બહુ ભવ્ય આગતા સ્વાગતા કરી અને પધરાવ્યા. અને એકવાર પછી મહારાજ આધોઈમાં બિરાજમાં નતા, તે હાવ મહારાજ ફ્રી આમ બેઠા હતા, હરિભક્તો હશે 1-2, એ બધા વાળું પાણી કરવા ગયા હતા, તે આવતા હતા વારા ફરતી, મહારાજ બેઠા બેઠા માળા ફેરવતા હતા. હા, માળા ફેરવતા હતા મહારાજ. લાધોજી આવીને મહારાજ પાસે બેઠા, પુસ્તક લાવ્યો છું તો ઉપયોગ કરું લ્યો. લાધોજી મહારાજ પાસે આવીને બેઠા, એટલે મહારાજને પૂછ્યું, મહારાજ હા અમે બધા બેઠા બેઠા તો માળા ફેરવીએ, અમે આપના નામની માળા ફેરવીએ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ તમે આંખ્યું વેચીને હાથમાં માળા લઈને માળા ફેરવો, ત્યાં તમે કોના નામની માળા ફેરવો છો? જો મહારાજ સરસ પૂછે, માળા ફેરવતા હતા માવ, પૂછું લાધોજી એ ધરી ભાવ. લાધોજી આવ્યા, મહારાજ માળા ફેરવતા હતા, એટલે પછી લાધોજીએ પૂછ્યું, મહારાજ અમે કરીએ તમારું ભજન, તમે કેને ભજો છો જીવન? હે મહારાજ, અમે તો તમારું ભજન કરીએ છીએ, પણ આ તમે કોનું? હરિલામૃતમાં આ પ્રસંગ લખ્યો છે. હા, સુણી બોલ્યા શ્રીજી સાક્ષાત, લાધાભાઈ સુણો એ વાત, મારા ભક્ત મને ભજે જેમ, ભજું હું પણ ભક્તને તેમ. હે લાધાભાઈ સાંભળો, જેમ મારા ભક્તો મારું ભજન કરે છે ને, એમ હું મારા ભગતનું ભજન કરું છું. હું માળા ફેરવું છું, એ કોની ફેરવું છું? મારા ભગતના નામની ફેરવું છું. લાધોજી બહુ રાજી થયા. મહારાજને પૂછ્યું, મહારાજ કયા ભગતના નામની માળા ફેરવો? એટલે મહારાજ કે એક ભગતના નામની નહીં તો બધાય ભગતના નામની. તે મહારાજ ક્યારેક ક્યારેક તો તમે આ પ્રેમાનંદ સ્વામી લખ્યું છે, ક્યારેક ક્યારેક તો તમે 2 મણકા હાથમાં લઈને માળા ફેરવો, ક્યારેક 3 મણકા, ક્યારેક 4 મણકા. એનો શું મિનિંગ છે? મહારાજ કે એક માળા ફેરવતા હોય પછી ગામ દીઠ લઈ, સમજાય? હા, આ ગામમાં આ ભગત 1 મણકો લઈ, આ ગામમાં આ ભગત 1 મણકો લઈ, પણ કોક ગામમાં 2 ભગત માળાના મણકામાં આવેવા હોય, એટલે પછી સમૂહમાં લઈ, ફલાણા ગામમાં 2 ભગત છે, ઓલા ગામમાં 3 ભગત છે, ઓલા ગામમાં 5 ભગત છે, એમ અમે અમારા ભગતના નામની માળા ફેરવીએ છીએ. લાધોજી બહુ રાજી થયા. મહારાજ અત્યાર સુધીના, લાધોજી બોલે, હ અત્યાર સુધી મહારાજ ઘણા અવતારો થયા અને ઘણા અવતારોના ભગત થયા, પણ ભગવાનના નામની માળા ફેરવતા હોય એવા ભગત તો આ દુનિયામાં બહુ થયા, પણ ભગતના નામની માળા ફેરવતા હોય એવા ભગવાન તો તમે એક છો મહારાજ. પછી મહારાજ કે અમારે લિસ્ટમાં રાખવા પડે ને, કારણ કે અમારા લિસ્ટમાં જે આવે, અમારા માળાના મણકામાં આવે, એને અમારે આ લોકમાં સુખિયા કરવા છે અને પરલોકમાં સુખિયા કરવા છે. એટલે પછી લાધોજી કે મહારાજને પૂછ્યું, મહારાજને કે મહારાજ અમે આપની માળાના મણકામાં આવી એવા થયા છીએ કે નહીં? ઓહો, મહારાજ આમ લાધોજી પણ એમ હતા. લાધાભાઈ કે મહારાજ અમે આપના માળાના મણકામાં આવી એવા થયા છીએ કે નહીં? મહારાજ કે લાધાજી સાંભળો, તમે એવી અમારી સેવા કરી છે, એવી અમારી નિષ્ઠા દ્રઢ કરી છે, એવું અમારું ભજન કરો છો, માળાના મણકામાં તો ઠીક, અમારા હૃદયની અંદર સ્થાન તમે મેળવી લીધું. બહુ રાજી થયા. સત્સંગ સભા થઈ, 11:30-12 વાગ્યા સુધી બધા હરિભક્તો બેઠા. એકાદશીનો સમય હશે, જે હોય તે. 11:30-12 વાગ્યા પછી મહારાજ પોતાના ઉતારે ગયા અને કમરામાં બેઠા હતા. એમાં જીજાબાઈ, બહુ મજાનો પ્રસંગ, રોચક. જીજાબાઈ લાધાજીના ધર્મપત્ની જીજાબાઈ મહારાજ પાસે આવ્યા. એટલે મહારાજ કે જીજાબાઈ અત્યારે 12:30 કેમ આવવું થયું? મહારાજને કે મહારાજ
એક કામ હતું એટલે આવી છે. અને મહારાજ અમારે તો તમારી સિવાય હિત કરનાર પાસે આવી છે. મારે કે શું છે? મહારાજને કે મહારાજ અમે બે માણા હવે વૃદ્ધ થયા છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ, છોકરાઓ બહુ ડાયા છે, સત્સંગના નિયમ પાળે છે, તમારી નિષ્ઠા દ્રઢ છે, તમારા સિવાય બીજે ક્યાંય આસ્થાય નથી. અને મહારાજ દીકરાની હોય સત્સંગના નિયમો રાખે છે, એ તમારું ભજન કરે, એને અનન્ય નિષ્ઠા છે. પણ મહારાજ એક પ્રોબ્લેમ છે. મહારાજ કે શું છે? મહારાજને કે મહારાજ મોટા દીકરા કરણીબાના ધર્મ ઘરવાળા, મોટા દીકરા તો ધામમાં વયા ગયા છે, પણ આ નાના ત્રણેય ભાઈ છે ને મહારાજ થોડુંક સંપત્તિ હારુંથી ઘર્ષણ રહ્યા કરે છે. અને ઈ બાબતમાં છોકરા ડાયા છે, પણ ઈ બાબતમાં એના બાપાનું માનતા નથી. એટલે મહારાજ જો આમનો થોડો ઘણો સંઘર્ષ હાલશે ને તો પરિવારમાં બહુ મોટો ડખો આ લોકના પદાર્થ હારું થશે. એટલે મહારાજ મારી એક માંગણી છે. મહારાજ કે શું છે? મહારાજ આપની હાથે તમે ચારેયને ભાગ પાડી દો ને તો મહારાજ કોઈ ઉપાધિ ન રહે, અને નહીતર મહારાજ આ બધા ઝઘડી મરશે. ભગવાન સ્વામિનારાયણ કે આવો પરિવાર સંસ્કારી, આવો સમથી રહે છે, બધા ભજન ભક્તિ કરે છે, અને આ લોકના પદાર્થ ઝઘડો કરાવે એવું અમારે થવા દેવું નથી. એમ કરીને મહારાજે જીજાબાઈને કીધું તમે જાઓ, એને મોકલ્યા. અને મહારાજે ત્રણેય ભાઈને બોલાવ્યા. કૃષ્ણજી તો હાજર નહોતા. ત્રણેય ભાઈ નામ આમાં હવે ખોલ્યું છે તો ખોલી નાખીએ ને આપણે. હા, મોટાસિંહ હતા કૃષ્ણજી, કલ્યાણસિંહ, ઇન્દુજી, રામસિંહ અને રાયધણજી, ત્રણેયને બોલાવ્યા. ત્રણેય બોલાવીને વાત કરી. મહારાજ કે જો તમે ત્રણેય હારાહારી ભગત છો, અમારું ભજન કરો છો, અમારી અનન્ય નિષ્ઠા તમે દ્રઢ કરીને રાખો છો, પણ તેમ છતાંય આ લોકની સંપત્તિ આ લોકની સંપત્તિ છે, આ લોકની સંપત્તિ હારુંથી બહુ મોટા વેર ઝઘડા થયા છે. તો અમારી એવી ઈચ્છા છે કે તમારા પિતાજીની જે સંપત્તિ છે એનો ભાગ હું પાડી દઉં. ત્રણેય છોકરા રાયધણજી ને બધા કે મહારાજ તમે ભાગ પાડી દેતા હોય તો એવા અમારા ભાગ ક્યાંથી? તમે ત્રણેય એગ્રી? હા મહારાજ, તમે જે ભાગ પાડો એમાં અમે ત્રણેય એગ્રી. મહારાજ આમાંથી કોઈ ન બોલે. મહારાજ જેને તમારે જે રીતે વેચવું હોય એ રીતે, કોઈ ન બોલે ઓછા વધતું થયું. મહારાજ તમે જે કરો એ અમારી માટે માન્ય. મહારાજ કે ઓકે. મહારાજ કે હા મહારાજ. પછી કરણીબાઈને બોલાવ્યા. મહારાજ કે કેમ કર્યું? અરે મહારાજ તમે જેમ કહો એમ અમે મારે ઓકે. પછી મહારાજે રાધાજીને અને જીજાબાઈને બોલાવ્યા. મહારાજને વાત કરી. મહારાજ કે તમે બે હવે વૃદ્ધ થયા છો,